અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જે પ્રમાણે લાગી રહ્યું હતું તે જ પ્રમાણે અત્યારે જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। ભાજપના ઉમેદવારની વધુ એક જીતના અહીંયા સમાચાર સામે આવ્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો અને આ સૌથી મોટા ફટકાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને હવે અપસેટ થાય તે પ્રમાણેની પરિસ્થિતિ છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની હાર થઈ છે, ભાજપના ઉમેદવારની ત્યાં જીત થઈ છે। જે પ્રમાણે સતત ત્યાં કામગીરી કરવામાં આવી રહી હતી કે એકવાર વધુ એક જીત મળી જાય, પરંતુ ત્યાં આ મોટું અપસેટ સર્જાયું છે। જે પ્રમાણેની અહીંયા પરિસ્થિતિ સામે આવી છે। પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની જ અત્યારે હાર થઈ છે અને ભાજપના ઉમેદવારની ત્યાં જીત થઈ છે। જે પ્રમાણે સ્પષ્ટ અત્યારે ચિત્રો સામે આવી રહ્યા છે, એક બાદ એક અત્યારે આપમાં પણ જે પ્રકારે અપસેટની પરિસ્થિતિ છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે પણ અત્યારે પરિસ્થિતિ થોડી ઘણી નબળી દેખાઈ રહી છે, પરંતુ આ તમામની વચ્ચે ભાજપના ઉમેદવારની જીત થઈ હોય તે પ્રમાણેની માહિતી સામે આવી છે।